એવિએશન સેક્ટરમાં કામ કરી રહેલી તુર્કી કંપનીઓ પર સરકારની નજર છે। સૂત્રો પ્રમાણે સ્ટ્રેટેજિક જગ્યાઓ પર તુર્કીની કંપનીઓની સમીક્ષા કરવામાં આવશે। વધારે જાણકારી લઈએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી। ચાંદની, તુર્કીની કંપનીઓ પર સરકાર શું એક્શન લઈ શકે છે? જી, તો જે રીતે તમે જણાવ્યું, અહીંયાથી ખાસ કરીને હવે સરકારની નજર જે છે ભારતના એવિએશનમાં દખલગીરી કરનારી જે ટર્કી કંપનીઓ પર છે એના પર આવતી દેખાડી રહી છે। સિવિલ એવિએશન સૂત્રો દ્વારા જે જાણકારી આપણને મળતી દેખાડી રહી છે એના પર વધારે વિગત લઈએ તો સ્ટ્રેટેજિક જગ્યા ઉપર આ કંપનીઓની હાજરી જે છે એના પર ખાસ સમીક્ષા કરવામાં આવશે, સૂત્રો જણાવી રહ્યા છે। સાથે જ અગર જોઈએ તો સરકારની જે ચિંતાઓની જાણકારી છે, સાથે અમુક જે મુદ્દાઓ છે એના પર ધ્યાનપૂર્વક જે છે તપાસ પણ આગળ કરવામાં આવશે। સાથે જ આગળ નજર કરીએ તો જે ગ્રાઉન્ડ હેન્ડલિંગમાં ખાસ કરીને જે તેઓ ઇન્ટરફેર કરે છે, એટલે એમની જે દખલગીરી છે એના પર ખાસ કરીને નજર રાખવામાં આવશે। આજે બધી ટર્કી કંપનીઓ છે એની, અને ભારતના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી અને એને વિરુદ્ધ અગર કોઈ ગતિવિધિ થાય છે તો એના પર ખાસ કરીને કાર્યવાહી પણ કરવામાં આવશે, એવું સૂત્રો જણાવી રહ્યા છે। સાથે જ અમુક સાંસદો જે છે એમણે સરકારને પત્ર પણ લખ્યો છે આને લઈને। અહીંયા જાણવાનું મહત્વનું રહેશે કે જે ટર્કી ભારતીય એવિએશનમાં જે છે કંપનીઓ એ કઈ રીતના દખલગીરી કરે છે। સૌથી પહેલાં શરૂઆત કરીએ ટર્કીઝ એરલાઇન્સની સાથે, તો અહીંયા ભારતમાં 11 ડેસ્ટિનેશન્સ જે એવા છે કે જ્યાં એમની ફ્લાઇટ્સ જે છે ટર્કી એરલાઇન્સની છે। ઇન્ડિગો સાથે કોડ શેર પણ તેઓ કરે છે, અને એની સાથે સાથે ટર્કીઝ એરલાઇન્સ જે છે વેટ લીઝ પર એરક્રાફ્ટ લેવામાં આવ્યું છે ઇન્ડિગો દ્વારા, એ પણ એક મહત્વનું રહેશે। હવે ટર્કીઝ એરલાઇન્સ સિવાય અગર જોઈએ તો સેલેબી એવિએશન, એનો કઈ રીતના અહીંયાથી એક રોલ છે, તો ભારતના 8 હવાઈ અડ્ડાઓ એવા જે છે કે ત્યાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ તેઓ આપી રહ્યા છે, એને લીધે ત્યાં એક ફોકસ રહેશે। એટલે આ એવિએશન કંપની માટે પણ એક ફોકસ રહેશે। મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા શહેરો છે, બેંગલુરુ, હૈદરાબાદમાં જે છે આ જે મોટા એરપોર્ટ્સ જે છે ત્યાં તેઓ સેવાઓ આપી રહ્યા છે। જે સેલેબી એવિએશન જે છે એમની સેવાઓ કાર્યરત છે, એટલે ત્યાં ફોકસ રહેશે। ટર્કીઝ એરલાઇન્સ, સેલેબી એવિએશન અને સાથે ટર્કીઝ ટેકનિકની અગર વાત કરીએ તો હવે આ જે કંપની છે એ ખાસ કરીને એર ઇન્ડિયા અને ઇન્ડિગો બંનેની સાથે એમનો કરાર છે, એ પણ એક ફોકસ રાખવામાં આવશે। તો ખાસ કરીને રાષ્ટ્રના એક હિતને ધ્યાનમાં રાખીને જે ટર્કી કંપનીઓ જ્યાંથી ઇન્ટરફેર કરી રહી છે, જેમની દખલગીરી છે એવિએશનમાં, એના પર ખાસ કરીને હવે સરકાર એક નજર બનાવશે, એના પર એક ફોકસ રાખશે।